ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? બધા મજામાં જશો. સવારના પૂરમાં આજે આને ફરવા લઈ જઈએ છીએ, કેમ કે આજે છે ને અને થોડુંક મજા જેવું નથી. મજા ના હોય ને ત્યારે બહાર ફરવું બહુ ગમે. તો આજે ફરવા જઈએ છીએ. આ તો સન્ડે છે પણ શું કરીએ હવે, આ તો વહેલા ઉઠી ગયા. હાલો ને ચક્કર મરાવીએ, પછી પૂજા આવશે. હું પૂજા જાશું દુકાને. આને ફરાવા આવ્યા છીએ. આ ફરે ને તો ભાગી જાહે, એટલે આને ફરાવવું જરૂરી છે. નાનકડું બેબી છે અમારું, નાનું નાનું કેવું જો ગાઈસ. ચકલીઓમાં નજર છે. ચકલી પકડવી હોય, ચકલી કોઈને પકડે અહીંયા? ચકલી કોઈના હાથમાં ના રહેતી હોય ને ચકલી પકડવી હોય ગાઈસ. ખોચા જેવું છે અમારું ખોચું. દેખીએ ગાય કચરો ખાય છે અત્યારે, કોઈ એને એઠવાડ ન દે. તો મેં હમણાં 2 રોટલી દીધી, બટ વિડીયો તો હું કાંઈ એવી રીતે ઉતારું નહીં. બટ જોવો તો હા, કળિયુગ આવી ગયું છે હવે તો ગાઈસ. જોવો, મેં પેલા પૂજાને ફોન કર્યો ને તો પૂજાએ ફોન ના પાડ્યો. પછી મેં પાછો ફોન કર્યો ને તો પાછો ફોન ના પાડ્યો. પણ પોતે આવી ગઈ. નિતેશને ફોન કર્યો તો હિતેશ ટાઈમે આવી ગઈ. એની પહેલા એ ક્યારની ઊભી છું. તો ઊભી છે તું ફોન કર્યા વગર આવી. રિચાર્જ તો હું છું. 2 hours later. ગાઈસ અમે કામ કરીએ છીએ ગુજરાતી સ્વેગ. આ સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. આ તો પૂજાએ કેટલું કામ કર્યું, સાફ કરે છે વોલેટ, ઈ પણ ક્લીન કરીને. કોક વાર એવું થાય મને કે પૂજા આટલું બધું કામ કેમ કરી શકે છે? બુક વાંચતી હોય ને ભેગો મોબાઈલ યુઝ કરે. પછી એને 12માની એક્ઝામ દેવી છે. આમ કેમ ચાલશે? આ મમ્મી તને ખીજાતા નથી ઘરે? તારે પૂજા પાસ થવું હોય ને એની એક ટ્રીક છે. જે વિષયમાં તને એમ થતું હોય ને કે નહીં આવડે, ગાઈસ તમને કહે છે સાંભળજો. એ વિષયમાં હે ને તું છેલ્લા પેજ ઉપર લખી નાખજે કે આ વિષયમાં આ પેપરમાં મને જે ફેલ કરશે ને એને મારી મેલડી પહોંચશે. એટલે પછી જો તું કોઈ ફેલ નહીં કર. મેં પોતે આ ટ્રીક વાપરી છે. મને એ વિષયમાં 78 માર્ક આવ્યા. એક સવાલનો જવાબ સાચો નતો તો બધા પદના કોરા. એમાં મેં એવી રીતના કર્યું હતું. પહેલા પેજ ઉપર એમ આગળનું જવું હોય તો પાછળનું પેજ વાંચો. એક્ઝામમાં પાસ થવું હોય ને તો બેસ્ટ એવો આઈડિયો છે કે તમે છે ને આગળની પેલી લીટી હોય ને એ સાચી લખો, વચ્ચે તમારે જે લખવું એ લખો ને છેલ્લે સાચું લખો. એ લોકો અગર એટલો ટાઈમ ના હોય કઈ ચેક કરવાનો, બટ લખવું પડે પ્રોપર. અક્ષર સારા કરો તો માર્ક સારા મળે. છેલ્લા પેજ ઉપર માતાજીનું નામ લખી નખાય, વધાવવાનું વચન દઈ દેવાય કે ખેલ કરો એટલે મારી માં લાલ લીટી કરી નાખશે તારી પર. લખતી નહીં કોઈ દી, ફૂદડી ના કરતી. મજા આવશે. એકવાર ટ્રાય કરજો. આઈડિયો ના આવે તો તું મને કહેજે. ના હું ના કરતી. ગાઈસ કેવા આઈડિયા દે છે આ વર્ષ. અરે બેસ્ટ આઈડિયો છે, એક નંબર કાકા. શું આવા આઈડિયા ના હોય કોઈ દી? એટલે લાલ લીટો કરી દે કોઈ દી આગળ ભણવાય નહીં દે એને. તો મારે થઈ ગયો હોય ને તો લાલ દીકરો કેમ 12માં પાસ થઈ ગયો? તું વારવામ કેવી રીતે પાસ થયો? 12માં પહેલી ટ્રાય પાસ થયો છે રેગ્યુલર. પણ હા તારી વાત 100% સાચી, પણ એને સજા ના દે. આ તો એને એ ખબર નથી કે આગળ ને પાછળ ઈ સાઈડ છે ને પેપર અલગ અલગ આવે. એને એમ થયું કે આગળ પાછળ વાળાને સેમ પેપર હોય, બેન પડે પૂછી લેશે. બધાયના અલગ અલગ આવે. તારો પહેલો સવાલ હોય ને ઓનામાં છેલ્લો સવાલ હોય એવી. એને એ ખબર નથી કે 4 પેપર અલગ અલગ આજુબાજુમાં આવે. એને એમ થયું કે બધા સેમ પેપર હોય એટલે પાછળ વાળાને પૂછી લેશે. અને પાછળ બેન પડે રોલ નંબર આવ્યો છે એટલે એમ કે પેપર અલગ અલગ હોય. પાછળ વાળાને બીજો એમસીક્યુ ત્રીજો હોય, ચોથો હોય, પાંચમો હોય ને એમાં એમસીક્યુ માં ABCD અલગ અલગ હોય. ઓપ્શન એ અલગ અલગ, બધું અલગ અલગ. કદાચ તમે સવાલની શું સાચું એને એક નિબંધ હોય ને, નિબંધ ઈ સાચા હોય બધાય સરખા બધાયને. કેમ કે નિબંધમાં કઈ ચોરી ના થાય. ખાલી ઓલો જોઈએ આગળનો ભાવાર્થ. पागल हो गई है गाइस. हम घर पे पहुंच गए दोपहर को खाने के लिए. अभी बजे हैं 2:35, 2:30 बजे हैं. 2:30 बजे के ऊपर हो गया है. और आज थोड़ा लेट आए हैं खाने के लिए, क्योंकि खाने में थोड़ी देर थी इसलिए भूख नहीं लगी थी. और सबका टाइम सेट किया होता है, इसलिए अभी मुझे 2:30 बजे जाना पड़ा. अच्छा है. और चलो खेलते हैं खाते हैं, क्योंकि मीनू हमके साथ हम खेलेंगे गाइस. तो चलो
हाय गाइस, तो हम मांडवी खाते खाते जा रहे हैं शॉप पे। मुझे मांडवी बहुत अच्छी लगती है। बी अच्छे लगते हैं, बट मांडवी से निकालने हुए वो डायरेक्ट बी होते हैं ना, जो खाने में डालते हैं, उससे मुझे प्रॉब्लम होती है। वो डायरेक्ट खाने में प्रॉब्लम नहीं आती। मीठी मीठी है, अच्छी है, अच्छी नहीं सारी चल। શું કરું લોચો સમજાતો જ નથી કંઈ. શું થશે મારું ગાઈસ. હાલો શોપે જાય રીતે જ અહીંયા આવીને ઉપર ચોકલેટ લઈ જાય અને પેમેન્ટ કરતો નથી. એક તો ચશ્મા વગેરેની આંખ જો કેવી ભાંગી લાગી છે. સારી જ છે મારી તો તમારા કરતાં સરસ છે. મારી આંખ તો છે ને આમ મોતીના દાણા જેવી છે. કોઈ માં આમ જોઈએ ને તો ચમકતી હોય. ના પડી નહીં જાય મારી કસ્ટમર આવ્યા કસ્ટમર આવ્યા. મને ખબર છે કસ્ટમર આવ્યા. આવું મેં મોટી ગાડી દઈ હે પ્રિન્ટ કઈ પ્રિન્ટ અત્યારે ઉઠાવું બે કઈ પ્રિન્ટ નહીં મૂકીને ટાઈમ જોશે એમના માટે. ના નથી પાડતા અમે આજ પાડ્યું છે. એ દેશ કે ને કંઈક સમજે નહીં તો શું કરીએ. કુનાફા રોટી કે બફેલો તો ગાઈસ જો કહેવાય નથી. એની ગર્લફ્રેન્ડ માટે કુનાફા લઈ જાય છે. આવું લોગમાં બતાવ્યા રાખજો એટલે જે હશે ભવાડા થાય. ઘરે અરે ના ઘરે કાંઈ ના થાય. હા શું થાય? હું એમ કહીશ કે હું તાર મમ્મી વાત કરી લઈશ કે તમારો છોકરો જો કોકને ફોટા મોકલે છે વોટ્સઅપમાં. નામ બતાવો તો કોણ છે. ઓકે, એના બ્રધરને મોકલે છે. અમને તો ના ખબર હોય ને. આખો દી ચોકલેટ 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 ચોકલેટ. હમણાં ઘરે ગયા ત્યાં કેટલાની લઈ ગયા 1090. તો પછી કહું ને મેરે મારા નામ જ ખોટા ખોટા દેતી હોય. અહીં હિતેશ ભાઈ આ મારે છે. મારે ઓપલકના કાંઠા લખણ કોટા બેને માર્યું નથી, એને મારો હાથ પકડે ને પોતાને આમ કરજો. બીજી જાપનમાં એવી જો गाइस आप देखना बॉयज है गुजराती जो एक लड़का है एक छोकरा है ये एक छोकरी पर हाथ प्लीज હાથ आप હું લખતે મારું તમે प्लीज आप ब्लॉग में कोई पॉलिस वगैरह हो तो कह देना एक लड़का है उसने मुझसे थप्पड़ मारा तो नहीं है ગાઈસ એનો but- છોકરો જો પાછળ એમને આમ સૂતો છે. જો બતાવો એને છોકરો બતાવો. બિચારો કેવો શાંતિથી સૂતો છે. આને સુવા નથી દેતી, હમણાં ઝાપડ મારશે એને. પછી હું આને મારું નહીં તો શું કરું? ये मारो छोकरो નથી નથી તારું નથી, છે. નથી. ઈ તમે મારો ખોટી કમેન્ટ ના કરો તમારા છોકરાની. અહીંયા મારા બ્લોગમાં કમેન્ટ નહીં કરો ને છોકરાની. તમે અહીંયા છો તમારી કરો, પણ તમારા ઘરના જોશે તો એમ કહેશે કે આ જો તમારી આ બહુ વાતો કરે છે. એટલે તમે વ્યવસ્થિત વાત કરો મારા બ્લોગમાં. જવો છે ને ગાઈસ, પછી એના ઘરના જોવે ને એમ કે આવતો જો બે જણા કેવા બાજે છે, પણ બાજ મસ્તી મસ્તીમાં એ ક્યાંય પહોંચી જાય. मैं इसकी छोटी बहन हूँ और ये मेरा बड़ा भाई बट लगता नहीं है साचू नहीं क्योंकि ये काली है और ये गोरा है, नहीं, इसलिए नहीं वैसा ये लगता मोटी है. है मैं पतला हूँ मोटी बफेलो हाँ गाइस, इसका नाम बफेलो रखा है हमने. बफेलो. बफेलो माने भैंस. गाइस आप कुछ समझा देना ब्लॉग काली में काली भैंस. ब्लॉग में कह देना मेरी जैसा अच्छा कोई नहीं है ओके इज मी इज वेरी क्यूट आप कह देना ब्लॉग में कमेंट करना दिस माय नेम इज पूजा पूजा इज वेरी क्यूट ओके હાઈસ્ટ હોય એવી ઈચ્છા અને એવો અનુભવ નહીં કરવાનો. કેમ કે ગાઈસ અમે આગળ હોઈ શકીએ, શું કામ અમે આગળ ના હોઈ શકીએ? શું કામ? હું મેન ચેરમાં બેસીશ. મને મેન ચેરનો ઓદો આપ્યો છે. ઓકે, એમ કે ચાહે ને મેન ચેરમાં બેસે એના માટે લાયક છે. હું એમ કહીશ અનલાયક નથી. એ મને એમ કહેશે કે તમે મને બોલાવતા નહીં. એવું ના કરાય. सुबह से रात हो गई अब, और मैं और मेरा बच्चा अघू हम आए हैं इसको घुमाने के लिए. घूमी देखो चांद पसंद है फैन जैसा मुगला. चलो गाइस इस ब्लॉग को एंड करते हैं. मिलते हैं नेक्स्ट ब्लॉग में. जिसको ब्लॉग अच्छा लगा हो लाइक शेयर और कमेंट जरूर करना. बाय बाय गाइस.